આ ચોખા આપણે બધાએ જોયા હશે કે જેને આપણે કડાના ચોખા કહીએ છીએ, જેને આપણે સાઠી ચોખા પણ કહીએ છીએ. સંસ્કૃતમાં તેને રક્તશાલી કહેવામાં આવે છે અને આનું મહિમા ગાતા, આના ગુણ ગાતા આપણા ઋષિમુનિએ શ્લોક પણ લખ્યો છે, રક્તશાલી મહાશાલી. એટલે ચોખામાં સૌથી કોઈ ઉત્તમ ચોખા હોય તો તે આ બ્રાઉન રાઈસ છે, લાલ ચોખા છે. આની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સની પૂર્તિ કરવાના તમામ ગુણો હોય છે. જે કોઈ લોકોના શરીરની અંદર હિમોગ્લોબિનની ઉણપ હોય તે વધારવાના તમામ ગુણો આ ચોખાની અંદર છે. સામાન્ય રીતે ડાયાબિટીસના પેશન્ટો ચોખા ખાતા હોતા નથી, પરંતુ તેમણે જો ચોખા ખાવા હોય તો આ ચોખા જરૂર ખાઈ શકાય. જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા લોકો માટે આ ચોખા વરદાન રૂપ છે, કારણ કે માત્ર 50 મિનિટની અંદર જ આ ચોખાનું સારી રીતે પાચન થઈ જતું હોય છે. આ ચોખાનું સૌથી સારું સૂપ બનાવી શકાય. શું કરવાનું છે? 2 થી 3 ગ્લાસ પાણી લેવાનું છે. માત્ર 1 થી 1.5 ચમચી ચોખા નાખીને સારી રીતે ઉકાળીને સિઝનના તમામ બધા શાકભાજીને નાના નાના સમારીને જો તેને ભોજનમાં સ્થાન આપવામાં આવે તો તે શરીરની અંદર મેદ ધાતુ બિલકુલ વધારતા નથી, સરળતાથી પચી જાય છે. તો રક્તશાલી મહાશાલી આ ચોખાને જરૂર ભોજનમાં સ્થાન આપીએ.